તમારા શિક્ષણે તમને શું આપ્યું? કમ્પ્યુટર આપ્યું. તમારા શિક્ષણે તમને શું આપ્યું? અણુબોમ્બ આપ્યા. તમારા શિક્ષણે તમને શું આપ્યું? સ્ટેનગન આપ્યું, મશીન ગન આપ્યા. હિંસા, જૂઠ, ચોરી, અભ્રમ સિવાય તમને તમારા શિક્ષણ પાસેથી મળ્યું શું છે? શિક્ષણ એટલે કે બુદ્ધિ, સંસ્કાર એટલે કે સદબુદ્ધિ. બુદ્ધિ કોકને શીશામાં ઉતારી શકે છે, સદબુદ્ધિ પડેલાને ખાડામાંથી બહાર કાઢી શકે છે. બીજાને સતત હેરાન કરવું એનું નામ બુદ્ધિ છે, અને બીજાનું ધ્યાન રાખવું એનું નામ સદબુદ્ધિ છે. સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા હતા. શિકાગોની અંદર સર્વધર્મ પરિષદ હતી ને, ત્યારની વાત છે. અને એ વખતે સ્વામી વિવેકાનંદ ખાલી આટલું જ બોલ્યા હતા ને, માય બ્રધર્સ એન્ડ, અને એમાં 3.5 મિનિટ એમના માટે તાળીઓ પડી હતી. એ પછી સ્વામી વિવેકાનંદ આખા અમેરિકાની અંદર ફર્યા, અલગ અલગ જગ્યાએ લેક્ચરો આપ્યા, ગાડીની અંદર પ્રવાસ કરે, ટ્રેનની અંદર પ્રવાસ કરે. એક દિવસ ટ્રેનમાં બેઠા હતા અને બાજુમાં એક ગોરીઓ ને એક ભૂરીઓ બેઠો હતો. કેસરી કપડાના ગાઉનની અંદર બેઠેલા વિવેકાનંદને જોઈને બંને જણા એમની મશ્કરી કરવાની શરૂ કરી. વારંવાર મશ્કરી કરી. એથી આગળ વધ્યા, ઓલા અકળાયા નહીં એટલે ઓર આગળ વધ્યા અને ગાળો બોલવાનું શરૂ કર્યું અંગ્રેજીમાં. એને એમ કે વિવેકાનંદને કઈ સમજણ પડતી નથી એટલે દીધે રાખો. અને એમાં ટીસી આવ્યો. જેવો ટીસી ટિકિટ ચેક કરતા કરતા વિવેકાનંદની પાસે આવે એટલે વિવેકાનંદની સાથે એને ઇંગ્લિશમાં વાત શરૂ કરી. ટીસીએ ઇંગ્લિશમાં કીધું એટલે વિવેકાનંદ ફ્લુઅન્ટ ઇંગ્લિશમાં બોલ્યા. અને જેવું ઇંગ્લિશમાં બોલવાનું ચાલુ કર્યું એટલે ઓલા બે ની ફાટવા લાગી, મર્યા. હવે આ વિવેકાનંદ ઇંગ્લિશ આટલું સરસ જાણી શકે ને આપણી બધી ગાળો એ સમજી ગયો છે, અને હવે તો શું કરી નાખશે. એટલે બંને જણા ધ્રુજવા લાગ્યા, ઉભા થયા, વિવેકાનંદના પગે પડીને કે સોરી મિસ્ટર વિવેકાનંદજી, સોરી, અમે તમને બહુ હેરાન કર્યા, અમને ખબર નહીં કે તમને ઇંગ્લિશ આવડે છે, અમે એમ સમજીને તમારી સામે ગાળો બોલ્યા કે તમને ઇંગ્લિશ નથી આવડતું, એટલે અમે તમારી સામે ઘણું બધું બકવાસ કરી નાખ્યો. અને એ વખતે વિવેકાનંદે કીધું, દોસ્ત અત્યારે નહીં, મને ત્યારે પણ તમારામાં રસ નહોતો, કારણ કે આ વિવેકાનંદ છે એ પોતાની એનર્જી ક્યારે વેસ્ટમાં નથી જવા દેતો, એ હંમેશા બેસ્ટમાં પોતાની એનર્જી જવા દેતા હોય છે. તમારી વેસ્ટમાં મને કોઈ રસ નથી.